એક જણો કારખાનેથી આવીને સીધો ડાયરેક્ટ રૂમમાં જઈને હુઈ જ ગયો. ઘડીક આમ બે હાથે માથું પકડે ને ઘડીક ઓય 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 કરે ને તેની ઘરવાળી રહોડામાંથી આવી કાંઈ કે શું થયું કે કેમ કે ક્યાર નહીં કરે ઓય 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 કરો છો ને ઘડીક માથું પકડો છો ને શું છે કે થયું છે શું એ કે શાંતિ રહે ઘડીક કે મને કે થોડીક શાંત થવા દે. ઓલી કે પણ છું છે હું એ તો કયો ઓલો કે માથું દુખે ક્યારનું એ કે તો ઓલી કે ગરમ કે એલચીવાળી ચા બનાવી દઉં તમને. ઓલો કે ના કે ચા નથી પી કે ઘડીક મૂંગી રહે કે આ વિચાર નહીં કે ટક 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 ચાલુ થઈ જાય. ક્યાં છે કે આપણો બાબલો કે છોકરો એ કે આ જોઈ કે બાજુના રૂમમાં રમે છે બોલાવી કે એના અહીંયા છોકરાને બોલાવ્યો. એ કે જાતો બટાઈ કે બાજુવાળા આપણે કિશોરભાઈ છે ને એની ઘરે કે બામની ડબ્બી લઈ આવી હતી કે બામની શીશી. તો ઓલો છોકરો ગયો બામની શીશી લેવા. તેને ઘરવાળી કે પણ આપણી પાસે તું એ કે મૂંગી રહી કે મેં તને કંઈ પૂછ્યું શાંતિ રાખી કે તું બોલમાં કે ઘડીક મને શાંતિ લેવા દે. તો ઓલો છોકરો ગયો હતો ને બાજુમાં નથી દોડ્યો પાછો આવ્યો ખોટો રૂપિયો આવે ને એમ એ કે બાજુવાળા કિશોરભાઈ કે કીધું કે બામ કે અમારી આગળ નથી કે ખાલી થઈ ગઈ એમ. તો ઓલો હું શું કે ખબર કે હવે કે પાડોશીમાં કે માણસાઈ મરી ગઈ કે નકર કે કોઈ કે થોડો કે બામમાં ના પાડે લાવી કે બટાઈ કે આપણા કબાટમાંથી શીશી કાઢીને દે કે એમ. હા તમે વિચાર કરો કોનામાં માણસાઈ મરી ગઈ પાડોશીમાં મરી ગઈ કે એનામાં મરી ગઈ એમ. બામની શીશી રહીને બામ માથે લગાડતો જાય તો એને ઘરવાળી બોલી એ કે બામ નહીં કે બામ ન હોય હું કહેતી હતી કે આપણે કે બામ છે લગાડી લો પણ આ નો સમજાય કે તારા બાપાએ કે એટલાય કે આ લોભિયા છે ને કે હદની બહાર એની કે આ કે બામની શીશી ને કે હાથ પેઢીથી રાખી મૂકી કે હાથ પેઢીની છે કે તો ઓલો કે હાથ પેઢીથી કે રાખવી જ પડે ને કે આપણે કે સદસ્યો કે હાથ પેઢીથી બધા કે વાપરે છે કે બધા બહાર નહીં કે કોક પહેલી ન મળે ત્યારે કે ઘરનું વાપરવું એમ નકરી કે હાથ પેઢી સુધી વધે કે થોડીક કરકચર કરો પછી એવું બાઈને સલાહ દેતો જાય. ઓલો કે ઓલી બાઈ કે આવી કરકચર ન હોય હું કે જ્યારથી પાણી આવે ને ત્યારથી કે આની આ બામની ડબ્બી છે કે હજી અડધી એ ખાલી નથી. હવે એ તમે વિચાર કરો કેટલો લોભ હોય છે કેટલું લોભનું ઝાડ હશે વિચાર કરો.